જય શ્રી કૃષ્ણ। નમસ્કાર વડોદરા કહેતા ખૂબ જ આનંદ થાય છે કે વડોદરાના ભાયલી વિસ્તારમાં આમ તો કહેવાય કે કેનલનો એરિયો થોડો સુમસામ એરિયો છે। એ એરિયામાં રામકથાનું આયોજન, સનાતન ધર્મનું અધ્યાયનું આયોજન એ ખૂબ જ મોટી વાત કહેવાય। અને અત્યારે સંસારમાં આધ્યાત્મિકતા ઓછી થઈ રહી છે। અને એક સૌથી વિશેષ સુંદર વાત ગપચપી એન્કર સોનીમાં કે તમને આજે 2 દિવસ તાવ આવે ને તો પણ તમારાથી સરખી રીતે ના બેસાય, પણ અમારી સાથે કથાકાર બાપુ છે જે ડાયાલિસિસ કરીને આવીને બધા શ્રદ્ધાળુઓની સામે 6 કલાક 7 કલાક કથા કરાવે છે। તો બાપુ આજની કથા વિશે જરા જાણકારી આપશો। આ વિશે એવું છે કે ધર્મનો પ્રચાર છે, ભગવાનનું કાર્ય ધર્મનો પ્રચાર। અને જ્યારે જ્યારે ભગવાને કીધું કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે અવતાર ધારણ કરીને આવું છે, તો ભગવાન કથાના રૂપમાં, સત્સંગના રૂપમાં, આવા ધાર્મિકના રૂપમાં પરમાત્મા આવી અને બધાને એમ કહેવાય કે સંસ્કૃતિનો માર્ગ બતાવે। અને બીજા નંબર કે ધર્મ શું છે, સંસ્કૃતિ આપણી વેફાઈ ના જાય એટલા માટે એકતાની જરૂર છે, હિન્દુ સંગઠનની જરૂર છે। અને અહીંયા જે રામકથા એમ કહેવાય કે જે હજારો વર્ષ પહેલા જે તુલસીદાસજીએ ગાઈ હતી, બરોબર, એને ન દોરાવીએ, એને યાદ ન કરાવીએ તો બીજું શું કે બધું લુપ્ત થઈ જાય। એટલે અત્યારે આજે પણ જરૂર છે, કાલે પણ જરૂર છે, અને જરૂર હતી અને જરૂર રહેશે, બરોબર। તો આવા કાર્યોની અંદર બધાએ જોડાવું, એક સાથે મળી અને ધર્મના કાર્ય કરવું એ આપણો ધર્મ છે। ખૂબ જ મન આનંદિત થઈ ગયું તમારી કથા સાંભળીને। જય શ્રી રામ। જય શ્રી રામ। સો જેવી રીતે અત્યારે અમે કીધું હતું કે ભાયલી વિસ્તારમાં રામકથાના આયોજનમાં આજે અમને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને કથા સાંભળીને ખૂબ અનેરો આનંદ આવ્યો। તો મારી સાથે છે અહીંના ટ્રસ્ટી રાકેશજી, રાજુભાઈ અને મારી સાથે મહારાજજી છે। તો આપણે સૌથી પહેલા એમની પાસે, એમનું નામ અમે જાણીશું, કેતનભાઈ પણ છે। એક સુંદર બીજી કથા પણ સાંભળી કે મંદિરનું નિર્માણ કેવી રીતે થયું। ખાસ કરીને હું જયારે ભાયલી વિસ્તારમાં 10 વર્ષ પહેલા આવતી હતી તો તમારી આ મહાદેવની નાની ડેરી હતી, આ બધું કાચું હતું અને આજે ખૂબ સુંદર આહલાદક મંદિર બનાવ્યું છે અહીંયા। તો આપણે એમના વિશે જ જાણીશું એમની પાસેથી કે આ ભાયલીના મંદિરનો મહિમા કહેશો। નીલકંઠ મહાદેવ અને પીપળિયા હનુમાન મંદિર, આ મંદિરની મહિમા તમે જોઈ શકો છો 5 વર્ષની અંદર કે પ્રભુનો જે વાસ અહીંયા થયો છે એમાં વિસ્તારના ઘણા લોકોના ઘણા કામો થયા છે। આજે આ મંદિર આજનો પરચો ભગવાન સાક્ષાત આવ્યા, આજનો પરચો છે કે જેવી કથા પૂરી થઈ અને તરત જ આ ભગવાને તરત જ એમને એમને આનંદ લીધો અને દર્શન કરવા આવ્યા છે। આ પરચો છે આ મંદિર। અને 9 દિવસ રામચરિત કથા થઈ। શ્રાવણ માસમાં અહીંના બધા વિસ્તારના લોકોને ખૂબ લાભ મળ્યો। મંદિર જે છે એના નિર્માણમાં મેં આગળ જેમ જણાવ્યું તેમ કે એક નાની ડેલીથી લઈને આજે એક ભવ્ય કહી શકાય કે ભાયલીનું એક મુખ્ય નીલકંઠ મહાદેવ અને પીપળિયા હનુમાન મંદિર બન્યું, એમાં આ વિસ્તારના ઘણા લોકોનો ખૂબ સાથ સહકાર છે। મંદિરની મહિમા છે, મહાદેવે આવું હતું એટલે આજે આ મહિમા થયો છે। અને આજે છેલ્લા દિવસે પૂર્ણાતિના દિવસે મહાપ્રસાદ માટે બધા અહીંયા ભેગા થયા છે અને ભક્તો મહાપ્રસાદ લઈને પછી અહીંયાથી વિખૂટા પડશે। કેતનભાઈ, આયોજન ભગવાન જ કરી નાખે છે ને? હા, શું કહેશો એના વિશે? બસ એ ઉપરવાળાની દયા છે, બસ થાય છે, કરતા રહીએ છે, થયા કરે। ભવિષ્યનું શું સપનું છે? ભવિષ્યનું આને ભવ્ય મંદિર બનાવીએ, બહુ મોટું, આનાથી મોટું, આનાથી વધારે લોકો અહીંયા આવતા થાય, અહીંયા આસ્થા સાથે જોડાય, એ જ અમારું ધ્યેય છે। એવું કહેવાય કે આમ વાસનાનું નામ પડે, વાલીનું નામ પડે તો મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર યાદ આવવું જોઈએ। અમારી સાથે મહારાજજી છે। મહારાજજી, તમે કઈ કહેશો આસ્થા વિશે? ખાસ
આસ્થા તો મન વસ્તુ છે. પીપળિયા જે નીલકંઠ મહાદેવ પીપળિયા હનુમાન દાદાનું આજે 9 દિવસ રામકથાનું આયોજન જે કર્યો છે એ ભાઈ ભક્તો નો જે સંગઠન જે વિશ્વાસ છે, જે આજે સત્સંગી જે બહેનો છે, ભાઈઓ છે, બધા જે ભાઈ ભક્તો શ્રાવણ માસ પવિત્ર માસના દિવસે લોકો દર્શન કરવા આવે છે અને ઘણા બધા ભગવાનની કૃપાથી કામો થાય છે બધાની, અને બધાની મનોકામના પૂર્ણ થાય. એટલે આજે જે ભવ્ય દિવસના દિવસે આજે રામકથા 9 દિવસ પૂર્ણ થઈ છે બાદ આજે ભગવાન પણ વિરાજમાન થયા છે, એમના આશીર્વાદ મળ્યા છે. એટલે હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે બધાની મનોકામના પૂર્ણ થાય, જીવનની અંદર સુખ શાંતિ રહે બધાની, જીવનમાં આગળ વધે એ ભગવાનને પ્રાર્થના કરું છું. બસ, અને અમે બી યથાશક્તિથી પ્રાર્થના કરીશું કે તમારા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી શકીએ. દર્શક દેવકર સ્વામી, ધન્યવાદ. ખાસ કરીને આજે અમે કથા ભાયલીમાં રામકથા અટેન્ડ કરી, પણ મને ક્યારનું આકર્ષણ હતું કે હું ગોપી મંડળી સાથે વાતચીત કરું, કેમ કે ગોપી મંડળી આજે મારી સાથે છે, હજુ વધારે બહેનો છે. આ બહેનો ઘરે ઘરે જઈને ભજન કરાવે છે, એક ખૂબ જ સુંદર વાત છે. તો આજે આપણે પહેલા આ બહેનથી જાણીશું કે તમે ગોપી મંડળીમાં ભજન કરાવો છો, એના વિશે કંઈ કહેશો દર્શકોને? ભજન કરવાથી બધાનું મન હરખાય છે અને આનંદ થઈ જાય છે. આનંદ કરાવવાનો અમને લાવો મળે છે. ઘરે ઘરે બધાને ભગવાનનું દર્શન થાય છે અને ભજનમાં બધાને બહુ મજા આવે છે. શિલ્પાબેન, આ વિચાર ક્યાંથી આવ્યો ભજન કરવાનો? ભજન કરવાનો વિચાર મને એવી રીતે આવ્યો કે બધા જે ઉંમરવાળા આપણા જે વડીલો હોય એ વડીલોને કંઈક પ્રોત્સાહન મળે અને એ ભજન મંડળમાં જોડાયેલા રહે, એટલે અને એ લોકોનું પ્રોત્સાહન અમને બહુ જ મળ્યું, વધારે પડતું મળ્યું છે. એટલે અમે બહુ ખુશ છે આ બધી, અને અમારું ગોપી મંડળ એટલું બધું સરસ જામી ગયું છે ને અમે આનંદનો ગરબો કરવા જઈએ છીએ બહાર ઘરે ઘરે. હા, ઘરે ઘરે. ઓકે. અમારે આ મહેનતમાં છે ને બધી બેનો બહુ જ આમ ઉત્સાહથી બધું કામ કરે. बेन हिंदी भाषी से पर गुजराती हिंदी બધું समझे છે. मुझे आपने वो बात बहुत अच्छी लगी, जब भगवान की भजन शुरू होते हैं तो आप एक राधा रानी जैसे, मीराबाई जैसे अलग दुनिया में खो जाते हो. तो ये पूजा का भाव क्या लग रहा है आपको? मुझे कृष्ण भगवान का नाम आते ही अंदर से कुछ होता है, और जब मैं कुछ गाती हूँ या डांस करती हूँ अंदर से अपने आप ही ऐसा होता है. अच्छा. अपने आप ही सब बाहर आता है. अच्छा. તો હવે આપણે બધા મળીને બોલીશું જય શ્રી રામ. ગોપી મંડળ બસ આવી રીતે દરેક જગ્યા પર ભજનો કરતું રહે, અને સૌથી બધાને જય શ્રી કૃષ્ણ. ફોટો લઈ લો.